ભગવાને બહુ કૃપા કરી છે અને ભગવાને આપણને નરનારાયણ દેવ આપ્યા છે. આ નરનારાયણ દેવ છે ને એ આપણા બધાયનું હૃદય છે. વાલો ભરતખંડના નર નારીને આપે તપ કરીને ફળ સોય બદ્રી પ્રતિ પ્રબળ પ્રતાપ છે. આપણે જે અત્યારે આ બધા જે સુખ માણીએ છીએ ને એ સુખનો મૂળ સ્ત્રોત કયો છે તમને ખબર છે? આપણે જે પણ કાંઈ અત્યારે સુખ માણીએ છીએ ને આ સુખનો મૂળ સ્ત્રોત બદ્રિકાશ્રમમાં રહેલા નરનારાયણ દેવ. આ નરનારાયણ દેવ આદિ સતયુગમાં પ્રગટ થયા અને ત્યારથી માંડીને અદ્યપી પર્યંત સુધી તપ કરે છે અને તપનું ફળ આપણને બધાયને આપે છે ને એના પ્રતાપે આપણે બધા સુખી છીએ. આ નરનારાયણ દેવનો પ્રતાપ છે. કોઈ એમ માનતું હોય ને, જો તમે બધા અહીં બેઠા છો, બહુ સમજુ છો, તમે જો એમ માનતા હોય કે તમે તમારી મહેનતથી સુખી થયા છો તો તમારી મહેનત ખાલી 5% જ કામ કરે છે. ખાલી 5%. 95% ભગવાનની કૃપા છે અને નરનારાયણ દેવનું તપ છે. આ વસ્તુ અત્યારે ન સમજાય. તમે લગભગ ઇન્ડિયાની અંદર રોડ ઉપર મજૂરોને કામ કરતા જોયા હશે. આ મજૂરો ઇન્ડિયામાં રોડ ઉપર કામ કરતા હોય ને એમાંય વૈશાખ મહિનાનો ઇન્ડિયાનો તડકો એટલે કેવો ભયંકર હોય. એવી ભયંકર ગરમીમાં મજૂરો જે કામ કરે છે ને એવી મહેનત આપણને કોઈને કરવી પડતી નથી. એટલી ભયંકર મહેનત કરે તો સુખ તો એમના નસીબમાં છે જ નહીં. જો નસીબથી સુખ મળતું હોય, મહેનતથી સુખ મળતું હોય તો આ દુનિયામાં મહેનત કરવાવાળા ઢગલો પડ્યા છે. સુખ જે પણ કાંઈ પ્રાપ્ત થાય છે ને એમાં સૌથી પહેલામાં પહેલો મૂળ સ્ત્રોત, મૂળ પાયો ભગવાનની કૃપા હોય છે. ને ભગવાનની કૃપા વગર આ જગતમાં કોઈને લેશ માત્ર પણ સુખ મળતું નથી. ગુજરાતી ભાષામાં કહું ને તો મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આ શબ્દો ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પહેલાં કહીને ગયા કે ભગવાનની મરજી વગર કશું થતું નથી. જો આપણા બધાની મરજી ચાલતી હોય તો ઇન્ડિયામાં પ્લેન ક્રેશ થયું એમાં બધાને બચી જ જવું હતું ને, પણ કેમ કોઈ બચ્યા નહીં? એ ભગવાનની મરજી છે. અને જે દિવસે કાળનું પ્રધાનપણું હોય ને, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર વાત કરી, મહારાજ કે કાળ છે, સંઘ છે, દીક્ષા છે, આનું જ્યારે પ્રધાનપણું હોય ને ત્યારે ભગવાનનું અસમર્થપણું પણ દેખાય. આપણને એવું લાગે કે 241 જણનો એક આમટો કાળ આવ્યો, પણ એ કાળનું પ્રધાનપણું છે. એટલે આ જગતમાં ભગવાનની મરજી વગર કશું થતું નથી ને ભગવાનના પ્રતાપે આપણે બધા સુખી છીએ. તમે અહીંયા જેટલા બેઠા છો ને આ બધાના મૂળ સુખનો સ્ત્રોત એ માત્ર ને માત્ર એક ભગવાન છે. અને એવા ભગવાન નરનારાયણ દેવ જે આપણને બધાને મળ્યા છે. અને અમે તો વારે ઘડીએ કહીએ છીએ, હું કથાઓમાં ઘણી વખત કહેતો હોઉં છું કે તમારે બધાએ માત્ર ભગવાન સાથે જોડાવાની જરૂર છે. કોઈ વ્યક્તિ સાથે જીવનમાં ક્યારે પણ જોડાવાનું નહીં. જે દિવસે વ્યક્તિ સાથે જોડાયા ને એ દિવસે સમજો વ્યક્તિ એક બ્રાન્ડ છે. હા, આ થોડી વાત તમને અઘરી પડશે પણ થોડી સમજવા જેવી છે. કોઈ દુનિયાનો ટોપ લેવલનો વક્તા હોય કે મોટો સદગુરુ હોય ને એ એક પ્રકારની બ્રાન્ડ છે. અને જે દિવસે સદગુરુ મરી જાય કે વ્યક્તિ મરી જાય એટલે એની આખી બ્રાન્ડ ખતમ થઈ જાય. પછી એની પાછળ શું? પણ ભગવાન છે ને એ આ જગતની અંદર એકમાત્ર સર્વોપરી છે. અને ભગવાનમાં જે જોડાયો છે ને એને આ જગતમાં જીવનમાં ક્યારે પણ કોઈ દિવસ કોઈ પ્રકારના દુઃખ આવ્યા નથી. એટલે મારી એક ભલામણ છે, જીવનમાં જ્યાં ત્યાં કોઈ વ્યક્તિમાં, કોઈ સંગતમાં નહીં, માત્ર ભગવાનમાં જોડાજો. અમારા જેવા હજારો આવ્યા છે અને અમારા જેવા લાખો આવશે પણ ખરા. તમારે અમારામાં નહીં, સિંહાસનમાં બેઠેલા એક ભગવાનમાં જોડાવાનું છે અને સાચું સુખ ત્યાં જ છે. અને એવા પ્રગટ ભગવાન તમને અમને મળ્યા છે.